જો અત્યાર સુધી આપણે હમણાં છેલ્લે જે ચર્ચાઓ આવી ને એમાં બે પ્રકારના અણુઓ આવ્યા, અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ. પછી પાછા બે નાના પ્રશ્નો કેવા આવ્યા હતા? અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિક પર વિદ્યુત ક્ષેત્રની અસર. પછી આપણે ભણ્યા હતા ધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિક પર વિદ્યુત ક્ષેત્રની અસર. અધ્રુવીય અણુ ધરાવતા ડાઇલેક્ટ્રિક પર વિદ્યુત ક્ષેત્રની અસર થાય તો અધ્રુવીય અણુ ધ્રુવીય અણુમાં ફેરવાય એવી ચર્ચા આવી ગઈ કે અધ્રુવીય અણુ કેમાં ફેરવાય? ધ્રુવીય અણુમાં. પણ એ પાછો ગોઠવાય કેવી રીતે? તો એની ડાયપોલ મોમેન્ટ, નાના અણુની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય. એવું આપણે ભણવામાં આવી ગયું. તો વળી પહેલેથી જ ધ્રુવીય અણુ હોય, જો અધ્રુવીય અણુ નહીં, પહેલેથી જ ધ્રુવીય અણુ હોય તો એ પહેલા તો જે અસ્વ્યસ હોય, પણ બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ એની ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય. પણ ઓવરઓલ શું થાય કે અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક હોય કે ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક હોય, એ ડાઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થાય. અને ધ્રુવીભૂત થયેલા ડાઇલેક્ટ્રિકની અંદર વિદ્યુત ક્ષેત્રની ચર્ચા આપણે કરવાની છે. તો આ ટોપિકનો છેલ્લો નાનકડો પ્રશ્ન ધ્યાન રાખજો. અધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક હોય કે ધ્રુવીય અણુ ધરાવતો ડાઇલેક્ટ્રિક હોય, એ ધ્રુવીભૂત થશે, એના ડાયપોલ બધા ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. એમાં વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરતા પહેલા ધારો કે હું તમને રજૂઆત કરી દઉં કે આ મેં દોર્યું ને એ વિદ્યુત ક્ષેત્ર E0 બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. ધારો કે આ E0 બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. તો વળી ધ્યાન આપજો, આ બધા નાના અણુઓ, આ આદર્શ પરિસ્થિતિ છે કે જેમાં બધા અણુઓ અધ્રુવીય હતા તો ધ્રુવીયમાં ફેરવાઈ ગયા અને ક્ષેત્રની દિશામાં ગોઠવાણા. પહેલેથી ધ્રુવીય હતા તો ટોર્ક અનુભવીને બધા ક્ષેત્રની દિશામાં છે. જો આની ડાયપોલ મોમેન્ટ -q થી +q જમણી બાજુમાં, દરેકની ડાયપોલ મોમેન્ટ જમણી બાજુમાં છે, લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે. પણ આ જે દોર્યું ને એ આદર્શ પરિસ્થિતિ છે કે જેમાં બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર છે. ખરેખર વ્યવહારમાં તો 2-4 પાછી અસ્વ્યસ હોય. શાને લીધે? ઓરડાના તાપમાનની ઉષ્મીય ઊર્જાને લીધે. આવું પણ થોડુંક ચર્ચામાં આવેલું છે. પણ અત્યારની વાત આપણે આગળ વધારીએ ને કે બે આ રીતના બધા અણુઓ ગોઠવાઈ ગયા છે, ધ્રુવીભૂત છે, એવા ડાઇલેક્ટ્રિક પર આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. બીજું પણ તમને ધ્યાન દોરું કે ધારો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 છે, શાને લીધે છે? તો ખાલી એક વધારાની રજૂઆત ટેક્સ્ટબુકની આકૃતિમાં નથી એવી. તમે એવી કલ્પના કરો કે આ બાજુ એક ધાતુની પ્લેટ જે ધનભારિત છે, આ બાજુ ધાતુની પ્લેટ કે જે ઋણભારિત છે. ધ્યાનમાં રહીએ, આવી આપણે ધાતુની બે પ્લેટ લઈએ છીએ, આવી બે ધાતુની પ્લેટ લઈએ છીએ, એમની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હશે ધન થી ઋણ તરફ. કારણ કે એકમ ધન વિદ્યુત પર અહીંયા વિચારીએ ને તો એ ધન વડે અપાકર્ષણ જમણી બાજુ, એકમ ધન વિદ્યુત પર ઋણ વડે આકર્ષણ જમણી બાજુમાં, તમને પરિણામી વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુમાં મળશે. આ મેં વધારાનું શું સમજાવ્યું કે ભાઈ આ E0 વિદ્યુત ક્ષેત્ર કોનું છે? તો સપોઝ આવી પ્લેટનું. ટેક્સ્ટની આકૃતિમાં આવી પ્લેટો નથી. બીજું, અંદર ડાયપોલ અસ્વ્યસ હોય ને તો એ બધા ડાયપોલના ઋણ વિદ્યુતભાર ધન પ્લેટ તરફ આકર્ષાય. તો ધન વિદ્યુતભાર ઋણ પ્લેટ તરફ આકર્ષાય એટલે આમ ગોઠવાના, એવું આપણે સમજી શકીએ. એટલે થોડીક વધારાની રજૂઆત. હવે ગઈકાલે એક રાશિ ભણ્યા હતા આપણે, પોલેરાઇઝેશન, જેને આપણે P વડે દર્શાવતા હતા. જો ગઈકાલે જે એક રાશિ ભણ્યા હતા ને પોલેરાઇઝેશન, જેને P વડે દર્શાવતા હતા, એની વ્યાખ્યામાં તમને યાદ હોવું જોઈએ. પોલેરાઇઝેશનની વ્યાખ્યા માટે ત્યાં જે વ્યાખ્યાના શબ્દ હતા ને એને સૂત્રમાં આમ લખી શકાય. તમને ખબર છે કે હંમેશા કોઈ પણ સૂત્ર સ્વરૂપની રજૂઆત હોય ને એમાં છેદને એકમ લઈને વાત કરવાની હોય. તો આ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, જેને પોલેરાઇઝેશન કહેવાય. ફરીથી કહું છું, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, જેને શું કહેવાશે? પોલેરાઇઝેશન. ગઈકાલે વ્યાખ્યા આપી.
પણ અત્યારે મેં એ વ્યાખ્યાના શબ્દને સૂત્ર સ્વરૂપે શું કામ લખ્યું કે જો મારે જે તે નાનકડા ખંડની ડાયપોલ મોમેન્ટ લખવી હોય ને તો પોલેરાઇઝેશન ને કદ વડે ગુણાવવું પડે. તો તમને ટેક્સ્ટબુકમાં આવા પ્રકારનું એક વર્ણન આવશે કે જો આપણે સૂક્ષ્મ કદ ખંડ ડેલ્ટા વી લઈએ, જો આપણે આખા ડાઇલેક્ટ્રિકનું નાનકડું સૂક્ષ્મ કદ ખંડ ડેલ્ટા વી લઈએ તો એ પી ડેલ્ટા વી જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. જો આ વાક્ય સમજાવવા માટે કે ભાઈ પી ડેલ્ટા વી જેટલી ડાયપોલ મોમેન્ટ ક્યાંથી આવી, તો એના માટે મેં આ ગઈકાલની વ્યાખ્યા યાદ કરાવી. એ વ્યાખ્યાને સૂત્ર સ્વરૂપે રજૂ કર્યું કે ભાઈ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ જેટલી વધારે હશે એટલું પોલેરાઇઝેશન ધ્રુવીભવન વધારે થયું છે એવું ચર્ચા આવી ગઈ. પણ જો મારે જે તે નાનકડા ખંડની ડાયપોલ મોમેન્ટ લખવી હોય તો પોલેરાઇઝેશન સાથે કદ ગુણાવવું એટલે એ જે તે નાનકડા ખંડની ડાયપોલ મોમેન્ટ થઈ. તો P સાથે કદ ખંડ ડેલ્ટા V ગુણાવ્યો, કદ ખંડ ડેલ્ટા V ગુણાવ્યો તો એ નાનકડા કદ ખંડમાં રહેલી ડાયપોલ મોમેન્ટ થઈ કહેવાય. તો આનો કોઈ પણ નાનકડો કદ ખંડ લેશો ને એ આટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતો હશે, આવી ચર્ચા. બીજું, અહીંયા કોઈ પણ નાનકડા કદ ખંડનો નેટ વિદ્યુત ભાર શૂન્ય હોય, કારણ કે આમાં જેટલી ડાયપોલ છે એમાં જેટલા ઋણ વિદ્યુત ભાર છે એટલું ધન વિદ્યુત ભાર છે, એટલે નેટ વિદ્યુત ભાર કેવો હોય? શૂન્ય હોય. તો આવા પ્રકારની થોડીક ચર્ચા શરૂઆતમાં આવશે. પછી થોડીક વાત એવી આવશે કે તમે જુઓ આ ડાયપોલનો ધન વિદ્યુત ભાર પાસેની ડાયપોલના ઋણ વિદ્યુત ભાર પાસે બેઠેલો છે, આવા શબ્દ આવશે ટેક્સ્ટબુકમાં કે ભાઈ એકનો ધન વિદ્યુત ભાર બીજાના ઋણ વિદ્યુત ભાર પાસે બેઠેલો છે, આવા શબ્દ. તો જો આ રીતના ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર સાથે, આ ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર પાસે, આવી રીતે તમે વિચારી શકો આ એક પેર, આ બીજી અને આ ત્રીજી પેર, એ પ્લસ માઇનસ કેન્સલ થશે પણ બરાબર ધ્યાન આપજો આ સપાટી પરનો ઋણ વિદ્યુત ભાર અને આ સપાટી પરનો ધન વિદ્યુત ભાર કેન્સલ નહીં થાય. તો આવા પ્રકારની એક રજૂઆત બનશે. જો તો આવું માર્કિંગ આપણે ધ્યાનમાં લઈએ કે જેમાં આટલો જે વિસ્તાર છે ડાબી બાજુનો છેડો ઋણ ભારિત, જમણી બાજુનો છેડો ધન ભારિત બન્યો, એ સિવાયના પ્લસ માઇનસ એકબીજાની અસર નાબૂદ કરે છે. પણ છેડા પર આવી વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા બાકી રહી જાય છે. તો આ છેડા પરની પૃષ્ઠ ઘનતા છે ને એને સિગ્મા પી, પી એટલે કે પોલેરાઇઝ્ડ ચાર્જ છે. તો આને હું લખી શકું આ માઈનસ સિગ્મા પી છે. જો આ માઈનસ સિગ્મા પી, આ પ્લસ સિગ્મા પી છે. તો આવી રીતના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શરૂઆત એવી થશે કે ડાઇલેક્ટ્રિક ચોસલાની બે સપાટીઓ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે એ રીતે રાખવામાં આવે. પછી વચ્ચેની ચાકમાં વચ્ચેના વિદ્યુતભારો એકબીજાને અસર નાબૂદ કરશે તો વિદ્યુત ક્ષેત્રને લંબ સપાટી, આવા વાક્ય આવશે. વિદ્યુત ક્ષેત્રને લંબ સપાટી એટલે આની વાત કરી, જેવું વાક્ય આવે ને ત્યારે તરત જ આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રને લંબ સપાટી એટલે આ થઈ કે જેના પર વિદ્યુત ભારો સપાટીના છેડા પરના નાબૂદ થતા નથી. તો એક બાજુ ઋણ વિદ્યુત ભાર અને એક બાજુ ધન વિદ્યુત ભાર જમા થયેલો છે અને આ રીતે આ ડાઇલેક્ટ્રિક ચોસલું ધ્રુવીભૂત થયું કહેવાય. વળી પાછી એક વધારાની રજૂઆત કરી દઉં ને તો જુઓ આ રીતના હવે આપણી પાસે જે ચોસલું બન્યું, વળી એક વધારાની આકૃતિ આપણે વિચારીએ કે જેમાં એક છેડા પર ઋણ વિદ્યુત ભાર જેને માઈનસ સિગ્મા પી કીધું, એક છેડા પર ધન વિદ્યુત ભાર જેને પ્લસ સિગ્મા પી કીધું. બહારનું વિદ્યુત ક્ષેત્ર છે ને આ પ્લેટોને લીધે, એ પણ હું વધારાની રજૂઆતથી તમને કહું છું કે બહારનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે જમણી બાજુમાં છે. કઈ રીતે? ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ. પણ હવે બન્યું શું? અગત્યની વસ્તુ જોજો, આ બહારનું વિદ્યુત ક્ષેત્ર E નોટ છે પણ હવે આ સપાટી પર જે વિદ્યુત ભારો છે એને લીધે પણ વિદ્યુત ક્ષેત્ર મળશે. સપાટી પરના વિદ્યુત ભારો છે
જે પ્રેરિત વિદ્યુતભારો કહેવાશે. આવા શબ્દ આવશે, પ્રેરિત વિદ્યુતભારો. એ પ્રેરિત વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર વળી પાછું ધન થી ઋણ આ બાજુ હશે, જેને હું EP કહું. તો બરાબર ધ્યાન આપજો. તો આપણી પાસે બે વિદ્યુત ક્ષેત્ર થયા. હવે તમે જો આ વિભાગનો સૌથી પહેલો પ્રશ્ન જુઓ ને, તો આપણે બે નાના નાના વિભાગો આવ્યા હતા. એક સુવાહક પર વિદ્યુત ક્ષેત્રની અસર, બીજું ડાઇલેક્ટ્રિક પર વિદ્યુત ક્ષેત્રની અસર. ત્યારે એક આવા શબ્દ આવ્યા હતા કે ડાઇલેક્ટ્રિકમાં મુક્ત વિદ્યુતભારો ન હોય, પણ તેના અણુઓ ખેંચાઈને એની પુનઃ ગોઠવણી એવી થાય. જો તમને યાદ હોવું જોઈએ, આવા શબ્દ ત્યાં સ્ટાર્ટિંગમાં આવ્યા હતા ટોપિકના. પછી ભણવામાં આવ્યું કે અધ્રુવીય અણુ હોય તો ખેંચાઈને ધ્રુવીય અણુ બનશે. એ પછી ચર્ચામાં આવ્યું. બીજી વાત, ત્યાં આપણે જે વાત આવી હતી ડાઇલેક્ટ્રિકમાં, એ જ વાત અહીંયા અત્યારે રિપીટ થાય છે કે બે વિદ્યુત ક્ષેત્ર છે, એક લાગુ પાડેલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0, બીજું આ પ્રેરિત વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્ર EP, પણ પરસ્પર વિરુદ્ધ છે. ઉપરાંત આ લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્ર કરતા આ જે વિદ્યુત ક્ષેત્ર છે અંદરના વિસ્તારનું એ ઓછું હશે. આ બેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E0 - EP થાય ખરેખર, અને એ બેની બાદબાકી થશે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આના કરતા તો નાનું થશે ને. તો ટેક્સ્ટમાં તમને જે વિદ્યુત ક્ષેત્ર E દોરીને આવ્યું છે, ટેક્સ્ટની આકૃતિ જોશો ને તેમાં ખાલી આ E જ દોર્યું છે, આ નથી દોર્યું, E0 નથી દોર્યું. પણ મેં બંને શું કામ દોર્યા કે E0 એટલે લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર, પણ હવે ડાઇલેક્ટ્રિકનું વિદ્યુત ક્ષેત્ર E એ લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્ર E0 કરતા ઓછું થઈ ગયું હશે. કોન્સન્ટ્રેશનથી સાંભળજો, આ વાતનો હજી આગળ ઉપયોગ આવવાનો છે. ડાઇલેક્ટ્રિકનું વિદ્યુત ક્ષેત્ર E, જેને આ E વડે દર્શાવ્યું છે, એ લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછું હશે. શું કામ ઓછું હશે? કારણ કે આ લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં અંદર બીજું વિદ્યુત ક્ષેત્ર મળ્યું, એ બેની બાદબાકી થઈને પરિણામી વિદ્યુત ક્ષેત્ર E છે. ઉપરાંત તમે આ બાજુ ઋણ અને આ બાજુ ધન છે, તો આપણે એમ કહેશું કે આમાં જે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ હશે ને, પોલેરાઇઝેશન છે ને, એ ઋણ થી ધન આ બાજુ હશે. તો આવી બધી રજૂઆતો સાથે આપણે છેલ્લે તારણ માત્ર એટલું આવે છે કે જ્યારે આપણે ધ્રુવીભૂત થયેલું ડાઇલેક્ટ્રિક છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ હશે, ત્યારે એની અંદરનું વિદ્યુત ક્ષેત્ર, ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર, શબ્દ સ્પષ્ટ રાખજો, આગળ આવવાનું છે એટલે ભારપૂર્વક બોલું છું. ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર એટલે ડાઇલેક્ટ્રિકનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર E એ લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્ર કરતા ઘટી જાય છે. આ તારણ અગત્યનું છે આપણા માટે. જો આ ઇલેક્ટ્રોસ્ટેટિક સ્થિત વિદ્યુત શાસ્ત્રનું બીજું ચેપ્ટરનું નામ છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો હવે આપણે જો ચેપ્ટરનું નામ છે ને એ પ્રમાણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વાત પૂરી થયા પછી કેપેસિટન્સ એટલે કે કેપેસિટરનો નવો વિભાગ શરૂ થાય છે. ટેક્સ્ટબુક પ્રમાણેનો જે 11મો ટોપિક છે એમાં કેપેસિટર અને કેપેસિટન્સની પ્રાથમિક માહિતીઓ છે. એમાંથી કોઈ થિયરીનો પ્રશ્ન નહીં બને, પણ એક બેઝિક ક્લિયરી શોર્ટ ક્વેશ્ચનમાં ઉપયોગી થાય એવી માહિતીવાળો એક નાનકડો વર્ણનાત્મક વિભાગ છે. કેપેસિટર એટલે પહેલી વસ્તુ એકદમ સામાન્ય માહિતી, જેની મદદથી વિદ્યુતભારનો સંગ્રહ થાય એને કેપેસિટર કહેવાય. સિમ્પલ ધાતુનો ટુકડો હોય ને કે જેના પર વિદ્યુતભાર મૂકો તો એ ધાતુની સપાટી પર જમા થાય એવું ભણી ગયા કે સુવાહક છે એના પર વિદ્યુતભાર મૂકો તો એ સપાટી પર જ રહે. અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, અંદર વિદ્યુતભાર શૂન્ય હોય, આગળ બધું ભણ્યા ને એ આના અનુસંધાનમાં છે. તો આ જે વિદ્યુતભાર જમા થયો ને એટલે એ ગોળો, સાદો ધાતુનો ગોળો કેપેસિટર કહેવાય કે જેના પર વિદ્યુતભાર જમા થયો એટલે કેપેસિટર. તો આવું વિદ્યુતભારને સંગ્રહ કરતી રચના તરીકે કેપેસિટર છે. પણ થોડુંક આદર્શ પરિસ્થિતિ જરા આવી લે છે કે જો દાખલા તરીકે આપણે અનિયમિત આકારમાં બે સુવાહકો લઈએ, આ બે સુવાહકો છે અનિયમિત આકારમાં. વાક્ય બરાબર જોજો, આ સુવાહક A, આ સુવાહક B, આ રીતના બે સુવાહક એટલે કે બે ધાતુના ટુકડાઓ
બે ધાતુના ટુકડાઓ છે જેને બે સુવાહકો કહેવાય, પણ આવા જે સુવાહકો છે ને એના પરના વિદ્યુતભારો ધારો કે Q1 અને Q2 છે, પણ જનરલી Q1 અને Q2 ની બદલે +Q અને -Q લેવાશે. જો આપણે જે વાત કરી રહ્યા છીએ એ ટેક્સ્ટબુક નો 11મો ટોપિક વાંચશો ને તો આ રીતની ચર્ચાઓ શરૂ થશે કે ભાઈ બે સુવાહકો બે ધાતુના ટુકડા અત્યારે અનિયમિત લીધા છે, એના પરના વિદ્યુતભારો જનરલી Q1 Q2 પણ સામાન્ય રીતે +Q અને -Q, એમના વિદ્યુત સ્થિતિમાનો V1 અને V2 છે. તો આવું જે તંત્ર બન્યું બે સુવાહકોનું તંત્ર એને કેપેસિટર કહેવાશે. બીજી બાબત, આપણે જેને કેપેસિટર તરીકે વર્ણવીએ છીએ એમાં દાખલા તરીકે આના પરનો +Q વિદ્યુતભાર છે એને આમ કલ્પના કરો, આના પરનો - વિદ્યુતભાર છે એની આમ કલ્પના કરો, આવી રીતે. હવે થાય શું, ઘણી વખત હમણાં મેં ન કીધું તમને સ્ટાર્ટિંગમાં કે એક જ ગોળો છે જેના પર વિદ્યુતભાર જમા થાય ને કેપેસિટર કહેવાય. તમે કહેશો કે હમણાં થોડી વાર કીધું હતું એક ગોળો, ના અહીંયા તો બબે ધાતુના સુવાહકો છે. પણ જ્યારે એક જ સુવાહકને તમે એક જ ધાતુના ગોળાને કેપેસિટર તરીકે ગણતા હો ને ત્યારે બીજા ગોળાને અનંત અંતરે કલ્પના કરવાની, એવું વાક્ય આવશે. તો આવી થોડીક શરૂઆતની ચર્ચાઓ છે, પ્રાથમિક માહિતીઓ પૂરતી છે. મુખ્ય વસ્તુ હમણાં આગળ ચર્ચા શરૂ થાય છે. હવે થાય શું કે જો આ રીતે બે વિદ્યુતભારો છે ને એ મળશે કઈ રીતે, તો ભાઈ આને તમે બેટરી સાથે જોડેલી કલ્પના કરો. તમે આને બેટરી સાથે જોડશો ને તો ઋણ છેડો ધારો કે આની સાથે જોડ્યો છે તો ઇલેક્ટ્રોન અહીંયા જમા થશે, અહીંના ઇલેક્ટ્રોન બેટરીના ધન છેડા તરફ આવી જશે, એટલે આ ધનભારી થશે ઇલેક્ટ્રોન ગુમાવીને, અને એ રીતે આના પર વિદ્યુતભાર મેળવી શકાશે એવું થોડુંક વર્ણન વાંચવા મળશે. તો આ રીતના -Q અને +Q વિદ્યુતભારો છે. હવે આ બે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 - V2 કહેવાય. જનરલી આપણે આ રીતના બે ગોળાનું તંત્ર લઈએ ને એમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર એટલે Q એવું આપણે બોલશું. આપણે એમ કહેશું કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો જમા થયો, તો ભાઈ Q. આમ તો કેપેસિટરનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય કારણ કે +Q અને -Q એટલે કુલ વિદ્યુતભાર શૂન્ય, પણ કેપેસિટર પર જમા થયેલો વિદ્યુતભાર એટલે ખરેખર ધન સુવાહક પરના વિદ્યુતભારને કેપેસિટરના વિદ્યુતભાર તરીકે વર્ણવશો, એવું પણ વાક્ય આવશે. આપણે એમ કે કેપેસિટર ઉપર વિદ્યુતભાર જમા થયો છે કેટલો, તો ભાઈ Q જેટલો. આ બે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે, તો ધારો કે આપણે V2 - V1 લઈએ કે V1 - V2 લઈએ અને V વડે દર્શાવીએ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતને V વડે દર્શાવશું. બીજી અગત્યની વસ્તુ જે ધીમે ધીમે મુખ્ય વસ્તુ તરફ આગળ વધીએ છીએ કે ભાઈ આવા બે સુવાહકો વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર ધ્યાન આપજો, આ બે સુવાહકો વચ્ચે જે વિદ્યુત ક્ષેત્ર આવે છે આ જગ્યાએ એ વિદ્યુત ક્ષેત્ર એ આ વિદ્યુતભાર Q ના સમપ્રમાણમાં થાય, બરાબર ધ્યાન આપજો. બે ગોળા વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર હશે ને એ વિદ્યુતભાર Q ના સમપ્રમાણમાં છે. સ્વાભાવિક છે કે વિદ્યુતભાર વધારે હશે તો ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, અને બાકી તમે સૂત્ર વિચારો તો E = kq/r² માં Q વધારે હોય તો વિદ્યુત ક્ષેત્ર વધારે હોય, સૂત્રાત્મક રીતે. ઉપરાંત આ બે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, બે સુવાહકોનું તંત્ર છે એના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પણ વિદ્યુતભાર Q ના સમપ્રમાણમાં થાય. ખરેખર આ વિદ્યુતભાર વધારે હશે ને તો એકમ ધન વિદ્યુતભારને 2 થી 1 સુધી લઈ આવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય વધારે હોય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું, વર્ણનમાં આવશે આના ભેગું કે એકમ ધન વિદ્યુતભારને 2 થી 1 સુધી લાવવા ધન વિદ્યુતભાર અહીં આવતો હોય તો આના ક્ષેત્રનો વિરોધ કરશે, અપાકર્ષણ થશે, તો એ અપાકર્ષી બળ વિરુદ્ધ ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો એકમ ધન વિદ્યુતભારને સુવાહક 2 થી 1 સુધી લાવવા માટે ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે હશે જો અહીં જમા થયેલા વિદ્યુતભાર Q વધારે હશે તો આને હું શોર્ટમાં આમ કહું કે વિદ્યુત ક્ષેત્ર એ Q ના સમપ્રમાણમાં છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પણ Q ના સમપ્રમાણમાં છે. ખૂબ જ અગત્યની વાત.
જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V Q ના સમપ્રમાણમાં હોય, જે બે રાશિ સમપ્રમાણમાં હોય ને એનો ગુણોત્તર અચળ થાય, અને એટલા માટે Q ના છેદમાં V ગુણોત્તર અચળ થશે. જેનો મતલબ એમ કે જો વિદ્યુતભાર બમણો કરીએ ને તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો થાય, એનો ગુણોત્તર તો પેલા તો એટલો જ રહે. હું એમ કહું વિદ્યુતભાર 10 કુલમ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 કુલમ, 10 ના છેદમાં 5 બે આવ્યા. હવે આ 10 ની બદલે 20 થશે તો છેદમાં 5 ની બદલે 10 થશે, પાછો ગુણોત્તર તો એટલો જ આવે. ઉપર નીચે સરખો ફેરફાર થાય ને ત્યારે ગુણોત્તર એ નહીં જળવાઈ રહે, કારણ કે સમપ્રમાણમાં છે. વિદ્યુતભાર બમણો કરશો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો થશે, ઉપર 2Q નીચે 2V, 2 તો કેન્સલ થઈ જાય, ગુણોત્તર એટલો જ રહે. અને આ Q અને V ના ગુણોત્તર જે અચળ રહે છે એને કેપેસિટન્સ C વડે દર્શાવાય છે. તો જુઓ, આને આપણે C વડે દર્શાવશું ને તો C બરાબર Q/V. ખૂબ જ અગત્યનું એકદમ નાનકડું પરિણામ, જેનો આપણે આ કેપેસિટરનો વિભાગ શરૂ કર્યો છે ને એમાં કેટલી બધી વખત ઉલ્લેખ થશે. કેપેસિટન્સ C, કેપેસિટન્સ એટલે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા. કેપેસિટન્સ વધારે છે એનો મતલબ વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા વધારે છે. તમને કોઈ નાનકડું ચર્ચા આવશે કે ભાઈ કોઈ કેપેસિટન્સ વધારે છે એનો મતલબ નાના વોલ્ટેજ દીઠ જમા થતો વિદ્યુતભાર Q વધારે છે. નાના વોલ્ટેજ દીઠ જમા થતો વિદ્યુતભાર Q વધારે, અંશ વધારે, એમ કેપેસિટન્સ C વધારે. કેપેસિટન્સ એટલે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા. તો આવી એક નવી રાશિ વ્યાખ્યાયિત થાય છે. ધ્યાન રાખજો, આ કેપેસિટન્સ Q જે છે કેપેસિટન્સ C છે, એ કેપેસિટન્સ C એ Q અને V પર આધારિત નથી. કેપેસિટન્સ C એ Q અને V પર આધારિત નથી, Q અને V થી સ્વતંત્ર છે, આવું વાક્ય આવશે. ઘણી વખત શું થાય કે ટેક્સ્ટનું આ વાક્ય બરાબર નોટિસ ન કર્યું હોય ને ત્યારે ક્યારેક એમ કહેવામાં આવે ને કે બે સુવાહકોના તંત્ર એવા કેપેસિટર પર વિદ્યુતભાર બમણો કરતા કેપેસિટન્સ ખાલી જગ્યા થાય તો કોઈ ઉતાવળે શું વિચારે ખબર છે કે ભાઈ વિદ્યુતભાર બમણો થશે ને તો કેપેસિટન્સ બમણો થશે, કારણ કે બે ઉપર છે ને સમપ્રમાણમાં છે, એવું વિચારશે. એટલે ઘણા ઉતાવળે શું જવાબ સિલેક્ટ કરે કે વિદ્યુતભાર બમણો કરતા કેપેસિટન્સ ખાલી જગ્યા થાય તો જવાબ સિલેક્ટ કરે બમણો. શું કામ? આગળના મગજમાં થાય C બરાબર Q/V, Q બમણો કરશો તો C એ બમણો થશે. પણ ખરેખર Q બમણું થાય તો નીચે V પણ બમણો થાય, એ બમણાના બે ઉપર નીચે કેન્સલ થઈ જાય, કેપેસિટન્સ એટલું જ રહે. વિદ્યુતભાર બમણો કરતા કેપેસિટન્સ બદલાતો નથી, એ વિકલ્પ સિલેક્ટ કરવો પડે. આ એકદમ પ્રાથમિક માહિતીનો MCQ મોટે ભાગે પ્રિફર થતો હોય કે ભાઈ આ ખબર છે કે નહીં બાબત જાણવા માટે. એનીથી આગળ વધીએ, કોઈ એમ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરતા કેપેસિટન્સ ખાલી જગ્યા થાય તો કોઈ ઉતાવળે શું કરશે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો થાય છે તો કેપેસિટન્સ અડધું થવું જોઈએ, કારણ કે વ્યસ્ત છે, એટલે ઉતાવળે જવાબ શું સિલેક્ટ કરે? અડધું. પણ ખરેખર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો થાય ને તો કે વિદ્યુતભાર જમા થયેલો વિદ્યુતભાર Q બમણો થયેલો હોય, અને એવી સ્થિતિમાં પાછું કેપેસિટન્સમાં ફેરફાર ન થાય, કેપેસિટન્સ અચળ રહે. તો ખૂબ જ અગત્યનું વાક્ય અમે જરા વધારે ચર્ચા કરી છે. બાકી ટેક્સ્ટમાં તમને માત્ર આટલું વાક્ય વાંચવા મળે કે કેપેસિટન્સ C એ Q અને V પર આધારિત નથી, પણ મેં થોડીક વધારે ચર્ચા કરી કે આ બહુ અગત્યનો મુદ્દો છે. કેપેસિટન્સ C છે ને એ આના પર આધારિત નથી, પણ ધ્યાન રાખજો કેપેસિટન્સ C એ આ જે કેપેસિટર છે એને આ સુવાહકોના તંત્રની ભૂમિતિ પર આધારિત. એટલે આ સુવાહકોના આકાર શું છે, એના માપ શું છે, એકબીજાથી કેટલા અંતરે આવેલા છે, અને આ વાક્ય સાબિત કરતું એક સૂત્ર આપણે તારવશું. કેપેસિટન્સ સુવાહકોના માપ પર, એના આકાર પર અને એમની વચ્ચેના અંતર પર આધાર રાખે છે એવું સાબિત કરતું આપણે એક સૂત્ર તારવવાના છીએ. નેક્સ્ટ ટોપિક એ જ છે. પણ ધ્યાન રાખજો કેપેસિટન્સ એ આ
બે સુવાહકોના તંત્રની ભૂમિતિ પર આધારિત છે. ઉપરાંત બે સુવાહકો વચ્ચેના ડાઇલેક્ટ્રિક માધ્યમ જે હોય, બરાબર ધ્યાન રાખજો, ડાઇલેક્ટ્રિક માધ્યમ પર ત્રણ પોઈન્ટ લખ્યા છે કે કેપેસિટન્સ શાના પર આધારિત નથી અને બીજું કેપેસિટન્સ શાના પર આધારિત છે. એવા બે પોઈન્ટ આધારિત છે એમાં ભૂમિતિ પર આ ચર્ચા થઈ ગઈ. એમાં વારંવાર ઓલા શબ્દ આવ્યા ને કે કેપેસિટર સુવાહકોના આકાર પર આધારિત છે. ધ્યાન રાખજો, આપણે એક મુખ્ય ટોપિક ભણવાના છે ને એમાં સુવાહકો તરીકે બે લંબચોરસ પ્લેટ વિચારશો. જો આ એક પ્લેટ, આવી બીજી પ્લેટ, તો આ બે સુવાહકો તરીકે બે પ્લેટની કલ્પના કરો. તો લંબચોરસ પ્લેટ આકાર લંબચોરસ પ્લેટનો થયો. એવા કેપેસિટર આવશે જેમાં એક સુવાહક અને બીજા સુવાહક તરીકે બે નળાકાર હોય. આવા બે નળાકાર હોય ને એવું એક કેપેસિટર થાય. આને કહેવાય પેરેલલ પ્લેટ કેપેસિટર. બે પ્લેટ પેરેલલ છે એટલે આને પેરેલલ પ્લેટ કેપેસિટર કહેવાય, સમાંતર પ્લેટ કેપેસિટર. આને સિલિન્ડ્રિકલ કેપેસિટર કહેવાય કે જેમાં બે સુવાહકો સિલિન્ડર આકારના છે, નળાકાર આકારના છે. તો એને સુવાહકો તરીકે ધાતુ છે એ બે નળાકાર સ્વરૂપે હોય તો એને સિલિન્ડ્રિકલ કેપેસિટર કહેવાશે. બે ગોળાઓ હોય સમકેન્દ્રીય, બે સુવાહકો તરીકે એક ગોળાની અંદર બીજો ગોળો સમકેન્દ્રીય, એને સ્ફેરિકલ કેપેસિટર કહેવાય. આપણે ડિટેલમાં ટેક્સ્ટબુકમાં આની જ વાત આવશે. વધારાની ચર્ચા તરીકે સિલિન્ડ્રિકલ કેપેસિટર અને સ્ફેરિકલ કેપેસિટરનો ઉલ્લેખ આપણે એન્ટ્રન્સ એક્ઝામના પ્રશ્નો માટે કરશું વધારાની ચર્ચા તરીકે. પણ આપણી ટેક્સ્ટબુકમાં ખાલી સમાંતર પ્લેટ કેપેસિટરની જ વાત આવશે. હવે નવી વાત તરફ આગળ વધીએ. જો અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી ને સ્ટાર્ટિંગમાં આ આકૃતિ સાથે બે વિદ્યુતભાર Q1 Q2, વિદ્યુતસ્થિતિમાન V1 V2, એ બધી ચર્ચા સાથે વિદ્યુત ક્ષેત્ર Q ના સમપ્રમાણમાં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q ના સમપ્રમાણમાં, એના ઉપરથી Q અને V નો ગુણોત્તર અચળ રહે જેને કેપેસિટન્સ કહેવાય. આ જ ક્રમમાં તમને ટેક્સ્ટમાં આખો ટોપિક મળશે. કેપેસિટન્સ એના પર આધારિત છે અને શાના પર આધારિત નથી એવી ચર્ચાનો વિભાગ આવશે. પછી મેં તમને આ વધારાની વાતો કરી કે ભાઈ જે ઓલા શબ્દ આવે છે ને કે સુવાહકનો આકાર, એ આકાર પ્લેટ સ્વરૂપે હોઈ શકે, નળાકાર સ્વરૂપે હોઈ શકે, ગોળા સ્વરૂપે હોઈ શકે. એવા ત્રણ જુદા જુદા કેપેસિટર થાય. હવે એક બીજી ચર્ચા અગત્યની. જ્યારે આ બે સુવાહકો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર વધે ને તો વચ્ચે દાખલા તરીકે હવા છે. આગળ જતા એવું ભણશું કે બે સુવાહકો વચ્ચે હવાની બદલે બીજું કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમે રાખી શકાય. બે પ્લેટ વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ રાખ્યું હોય, બે સિલિન્ડર વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક માધ્યમ પણ રાખી શકાય, હવા સિવાય પણ એવું આવશે. પણ અત્યારે આપણે એવું કહીએ કે બે સુવાહકો વચ્ચે હવા છે. હવે જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર વધે ને એમ કોઈ એક તબક્કે અહીંના હવાના અણુનું આયનીકરણ થાય. બરાબર શબ્દો જોજો. હવાના અણુનું આયનીકરણ થાય એનો મતલબ શું થાય કે ઇલેક્ટ્રોન છૂટો પડી જાય, સામે ધન આયન બની જાય. શાની અસર હેઠળ? તો ભાઈ બે સુવાહકો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થાય. બે સુવાહકો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થાય તો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ખેંચાઈ જાય. હવાના અણુનું આયનીકરણ થયું તો ઇલેક્ટ્રોન ધન સુવાહક તરફ, આ ધન આયન છે એ ઋણ સુવાહક તરફ ગતિ કરશે. આવા શબ્દો આવશે તમને કે ભાઈ આ રીતે છૂટા પડેલા વિદ્યુતભારો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાંના વિદ્યુતભાર ધરાવતા સુવાહક તરફ પ્રવેગી ગતિ કરશે. હવે થાય શું? આ ઇલેક્ટ્રોન મેળવે ને, ઋણ વિદ્યુતભાર મેળવે ને એટલે આનો ધન વિદ્યુતભાર ઓછો થાય. એટલે એમ કહેવાય કે આનો ધન વિદ્યુતભાર ઓછો થયો એટલે ધન વિદ્યુતભાર લીક થયો, ધન વિદ્યુતભારનું સ્ખલન થયું, લીક થયું. આવા શબ્દ વાપરશે. એકચ્યુઅલી ધન વિદ્યુતભાર લીક નહીં થાય, ઇલેક્ટ્રોન મેળવશે, એ પરમાણુ તટસ્થ થઈ જાય એટલે ધન વિદ્યુતભાર ઓછો થઈ ગયો, એ જાણે કે ધન વિદ્યુતભાર લીક થયો. તો સામે આ ધન વિદ્યુતભાર અહીંયા મેળવશે ધન આયનને તો ત્યાંનો ઋણ વિદ્યુતભાર તટસ્થ થશે એટલે જાણે ઓછો થયો એટલે ઋણ વિદ્યુતભાર લીક થયો એવું કહેવાશે. એટલે થાય શું કે વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ થઈ જાય ને કે
હવાના કણોનું આયનીકરણ થશે ને તો સુવાહકો તરફી પહોંચી અને આના સુવાહકો પરના જમા થયેલા વિદ્યુતભારને અંશતઃ ઘટાડી દેશે. તો ચર્ચા એવી છે કે તમે સુવાહકો ઉપર વિદ્યુતભાર જમા કરાવો એની મર્યાદા હશે, લિમિટ હશે. અમુક હદથી વધારે વિદ્યુતભારો જમા નહીં કરાવી શકાય, કારણ કે હવાનું આયનીકરણ થવાથી એ વિદ્યુતભારો લીક થશે. બીજી રીતે કહીએ તો સુવાહક પરના વિદ્યુતભારો ઘટી જશે. આવી ચર્ચા પર ધ્યાનમાં રાખવાની છે. આ બધું ટેક્સ્ટ બુકના 11મા ટોપિકમાં આવતી ડિસ્ક્રિપ્ટિવ માહિતી માત્ર પ્રાથમિક ખ્યાલ સ્પષ્ટ કરવા પૂરતી. આમાંથી કોઈ થિયરીનો પ્રશ્ન નથી બનતો, એ પ્રકારની કોઈ ચર્ચાઓ નથી કે થિયરીના પ્રશ્ન તરીકે પૂછાય. પણ શોર્ટ ક્વેશ્ચન ઘણા બધા બનશે. એનેથી વાત આગળ વધારીએ તો હજી એક નાનકડી ચર્ચા જોજો. એક આંકડો છે. આ હવા છે કે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર જાળવી શકશે. આયનીકરણ થયું ને એને બ્રેકડાઉન થયું કહેવાય. હવાનું આયનીકરણ થયું ને હવાનું બ્રેકડાઉન થયું કહેવાય. તો બ્રેકડાઉન થયા સિવાય જેટલું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર એ ખમી શકશે એને હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. હવા સિવાય બીજું કોઈ માધ્યમ હોય તો બીજું જે કઈ માધ્યમ હોય ને એ કેટલું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર જાળવી શકે છે બ્રેકડાઉન થયા સિવાય. બ્રેકડાઉન થવું એટલે કે આયનીકરણ થવું. હવે આયનીકરણ ન થાય ત્યાં સુધીનું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર જે આપી શકાય ને જે તે ડાઇલેક્ટ્રિક માધ્યમને, એને એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ માટેનો આંકડો છે 3×10⁶ વોલ્ટ પ્રતિ મીટર. હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો. 3×10⁶ વોલ્ટ પ્રતિ મીટર. હવે છેદમાં મીટર છે ને એને મારે સેન્ટીમીટરમાં ફેરવું હોય તો અહીંયા 100 મુકાશે. 100 સેન્ટીમીટર લખાય. હવે અહીંયા હું 100 સેન્ટીમીટર લખું તો 2 0 કેન્સલ થાય ને તો એમ લખાશે 3×10⁴ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર. ધ્યાન રાખજો આ મીટર છે ત્યાં 100 સેન્ટીમીટર લખું તો 100 ના 2 0 કેન્સલ થઈ 10⁴ થાય ને સેન્ટીમીટર આવે. તમને વાક્ય એવું મળશે કે હવામાં 1 સેન્ટીમીટર દીઠ 3×10⁴ વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી શકાય. એનાથી વધારે આપશું વોલ્ટેજ તો એનું આયનીકરણ થઈ જશે, બ્રેકડાઉન થઈ જશે. તો આ એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એક આંકડાકીય માહિતી ધ્યાનમાં રાખવા જેવી છે શોર્ટ ક્વેશ્ચન માટે. બરાબર. એના આંકડો છે એ વોલ્ટ પ્રતિ મીટરમાં પૂછ્યો છે કે વોલ્ટ પ્રતિ સેન્ટીમીટરમાં પૂછ્યો છે કે વોલ્ટ પ્રતિ મિલીમીટરમાં, એ પ્રમાણે વિકલ્પ સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખવાનું. આપણે આ યાદ રાખવાનું. બાકી મિલીમીટર ને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો છેદમાં 100 સેન્ટીમીટર મૂકવા પડે. મિલીમીટરમાં ફેરવવું હોય તો છેદમાં 1000 મિલીમીટર મૂકવા પડે, કારણ કે 1000 મિલીમીટર એટલે 1 મીટર થશે. તો 3 કેન્સલ થઈ જશે ને તો આવશે 3×10⁻³ વોલ્ટ પ્રતિ મિલીમીટર થાય. ક્યારેક એક જ આંકડો પણ કયા એકમમાં પૂછ્યો છે એ પ્રમાણે ધ્યાન રાખવાનું એમસીક્યુ તરીકે. તો આવી સુવાહકોના બે ગોળાઓ કયો, બે પ્લેટ કયો, એવા તંત્રને જે કેપેસિટર કહેવાય, એનું કેપેસિટન્સ એટલે વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા, એની બધી ચર્ચાઓ કરી આપણે. એકમની વાત આવે, નવી ભૌતિક રાશિ આવે એટલે એકમ આવે. વિદ્યુતભારનો એકમ છે કુલમ, વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ. કુલમ પ્રતિ વોલ્ટને ફેરેડ કહેવાશે. કેપેસિટરનો એસઆઈ એકમ છે ફેરેડ, જેને કેપિટલ F વડે દર્શાવાશે. આમ તો એક ફેરેડ કેપેસિટર એ બહુ મોટું કેપેસિટન્સ કહેવાય, જેની વાત પણ આંકડાકીય રીતે સાબિત થતી આવશે કે એક ફેરેડ કેપેસિટર એટલે કેવડી મોટી પ્લેટ જોઈએ ને એવું ગણતરીવાળી એક નોંધ આપણે આવશે. એટલે જનરલી આપણે કોઈ પણ ઇલેક્ટ્રોનિક પરિપથ હોય ને એમાં જનરલી નળાકાર જેવા નાનકડા કેપેસિટર હોય, સિલિન્ડ્રિકલ કેપેસિટર હોય બધાયમાં મોટે ભાગે. તો એમાં તમે એનું પ્રિન્ટિંગ વાંચો ને તેમાં માઇક્રોફેરેડ, પાઇકોફેરેડ આવા પ્રકારના ક્રમના કેપેસિટર હોય. એક માઇક્રોફેરેડ એટલે 10⁻⁶ ફેરેડ, એક પાઇકોફેરેડ એટલે 10⁻12 ફેરેડ. આવા નાના ક્રમના કેપેસિટન્સ હોય.
1 ફેરેડ અને 50 ફેરેડ ને એવા કેપેસિટન્સ આ ગણતરીવાળા દાખલામાં ક્યાં કોઈ વ્યવહારમાં એવા કેપેસિટર પોસિબલ નથી. તો આ કેપેસિટરની પ્રાથમિક માહિતી, કેપેસિટર એટલે વિદ્યુતભાર સંગ્રહ કરવાની રચના. જેટલો વિદ્યુતભાર વધારે સંગ્રહ થશે એટલું કેપેસિટન્સ વધારે હશે. આવો એક નવો વિભાગ, ચેપ્ટરનો બીજો વિભાગ શરૂ કર્યો છે, જેના થોડાક ટોપિક છે, એના રિલેટેડ ઉદાહરણ આવશે. અને એન્ટ્રન્સ એક્ઝામના MCQમાં કેપેસિટર અને કેપેસિટન્સ વિશે ઘણું ડિટેલમાં આપેલું હોય છે. એ પહેલા બેઝિક આપણને સ્પષ્ટ હશે ને તો ત્યાંના એવા MCQ રિલેટેડ ચર્ચાઓમાં આપણને ઇન્ટરેસ્ટ પડશે, ખ્યાલ આવશે.